લીમખેડા તાલુકા પંચાયત વિસ્તારમાં દાહોદ રોડ પર સ્વચ્છતા અંગે ગંભીર બેદરકારી સામે આવી છે. રોડ પર મૂકવામાં આવેલી કચરા પેટીઓ જાતે જ કચરામાં દટાયેલી જોવા મળી રહી છે, જેના કારણે સ્વચ્છતા અભિયાન પર પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે અહીં નિયમિત સફાઈ થતી નથી અને કચરાનું યોગ્ય સંચાલન પણ થતું નથી. કચરા પેટીઓ ભરાઈ જતા તેની આસપાસ જ કચરાના ઢગલા સર્જાઈ રહ્યા છે, જે કારણે દુર્ગંધ અને રોગચાળાની ભીતિ પણ ઊભી થઈ છે. દેશભરમાં સરકાર દ્વારા ચલાવવામાં આવતું સ્વચ્છ ભારત અભિયાન સ્વચ્છતા અને કચરા વ્યવસ્થાપન માટે મહત્વપૂર્ણ અભિયાન છે, જેનો ઉદ્દેશ દેશને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવાનો છે. છતાં જમીન સ્તરે આવી સ્થિતિ દેખાતા તંત્રની કામગીરી સામે સવાલ ઊભા થઈ રહ્યા છે. સ્થાનિક લોકોએ તંત્ર પાસે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે અને નિયમિત સફાઈ તેમજ કચરાના યોગ્ય નિકાલ માટે કડક વ્યવસ્થા કરવાની અપીલ કરી છે.